નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સબ્જેક્ટ ઇકોનોમિક્સ ધોરણ 12 જેમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ તેનો અભ્યાસ કરતા હતા અને આજે આપણું ત્રીજો વિડિયો લેક્ચર છે. આપણો વિડિયો લેક્ચર શરૂ કરતાં પહેલાં આજના થોડા સુવિચારો જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા. તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. સંકલ્પ કરો અને તેના પર જ પૂર્ણ નિષ્ઠાથી સતત અમલ કરો. તમે જોશો કે આ દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી. નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ દોડતું આવશે. ક્રેઝી પીપલ ક્રિએટ હિસ્ટ્રી. ક્રેઝી પીપલ ક્રિએટ હિસ્ટ્રી. વાઇઝ પીપલ નોર્મલી રીડ હિસ્ટ્રી. તમે કેવા બનવા માગો છો તેના તમારે જાતે જ નક્કી કરવાનું છે. કરશો તેવું પામશો નહીં. કરશો તેવું પામશો નહીં. જીવનમાં જેટલું ધારશો તેટલું જ પામશો. મતલબ તમે તમારા જીવનમાં જે ધારી લેશો તો એ તમને 100% મળશે જ. જે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે જીત તેની જ થાય છે. જે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે જીત તેની જ થાય છે. અને સૂર્યની જેમ તેજસ્વી બનવું હોય અને સૂર્યની જેમ તેજસ્વી બનવું હોય તો સૂર્યની જેમ તપવું પણ પડે છે. અને છેલ્લે સફળ થવા માટે સૌથી અગત્યનો ગુણ હોય તો તે એ છે કે એક ધ્યાનપણું. એટલે કે અર્જુનની જેમ માત્ર માછલીની આંખ જોવાનો ગુણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા વિડિયો લેક્ચરને આગળ વધારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરમાં આકૃતિ એટલે શું, આકૃતિ શા માટે દોરવામાં આવે છે, આકૃતિના પ્રકારો તેના વિશે આપણે માહિતી મેળવી હતી. આલેખ એટલે શું, આલેખ શા માટે દોરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. આલેખના પ્રકારો એની પણ માહિતી મેળવી હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિના પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં સમય આધારિત રેખા આકૃતિ. સમય આધારિત રેખા આકૃતિ, તો એની વ્યાખ્યા જોઈએ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. ત્યાર પછી આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. જેનો આપણે અગાઉ અભ્યાસ કરેલો જ છે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ એટલે કે સમય, સ્થળ અને ક્ષેત્ર દર્શાવાય છે. જ્યારે વાય ધરી પર પરતંત્ર ચલ એટલે કે વસ્તી વૃદ્ધિ દર, આર્થિક વિકાસ દર, સાક્ષરતાનું પ્રમાણ, ગરીબીનું પ્રમાણ વગેરે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સમયના સંદર્ભમાં જ્યારે કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવાના હોય ત્યારે આપણે સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે તમને વર્ષ, માસ કેવી સમય આધારિત માહિતી આપી હોય અને માત્ર એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો આપણે દર્શાવવા હોય ત્યારે આપણે સમય આધારિત રેખા આકૃતિનો ઉપયોગ કરીશું. જેમ કે દેશમાં વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર, સાક્ષરતાનું પ્રમાણ
આર્થિક વિકાસ દર વગેરે દર્શાવવા સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે જુદા જુદા વર્ષોમાં વસ્તી વૃદ્ધિ દર દર્શાવવાનો હોય, ફુગાવાનો દર દર્શાવવાનો હોય, દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, દેશમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, જ્યારે આવી માહિતી આપણે દર્શાવવી હોય ત્યારે આપણે સમય આધારિત રેખા આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે સમય આધારિત રેખા આકૃતિનું એક ઉદાહરણ જોઈ લઈએ. ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં સમયગાળો વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં પહેલું છે 1951 થી 1961નું વર્ષ, અને ત્યારે વસ્તી વૃદ્ધિ દર 21.64% હતો. 1961 થી 1971માં વસ્તી વૃદ્ધિ દર 24.80% હતો. 1971 થી 1981માં વસ્તી વૃદ્ધિ દર 24.66% હતો. 1981 થી 1991માં દેશમાં વસ્તી વૃદ્ધિ દર 23.87% હતો. 1991 થી 2001માં દેશમાં વસ્તી વૃદ્ધિ દર 21.54%, અને છેલ્લે 2001 થી 2011માં દેશમાં વસ્તી વૃદ્ધિ દર 17.64% હતો. હવે જ્યારે તમને આવી રીતે વર્ષ અંગેની માહિતી આપી હોય અને કોઈ એક ચલ અંગેની માહિતી આપી હોય તો તમે એને સમય આધારિત રેખાકૃતિમાં દર્શાવી શકો છો. અહીંયા બાજુમાં આકૃતિ દોરેલી છે જે તમને સમય આધારિત રેખાકૃતિ દર્શાવે છે. આપણે તેનો વિસ્તૃતમાં અભ્યાસ હવે પછી કરીશું, કારણ કે આપણને બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સના પેપરમાં છેલ્લો પ્રશ્ન આકૃતિનો પૂછાય છે, અને એ આકૃતિ દોર્યા પછી તેનું વિશ્લેષણ પણ કરવાનું હોય છે. તો આ પ્રશ્ન કઈ રીતે પૂછાય અને આપણે કઈ રીતે લખવાનું છે તેની જાણકારી હવે મેળવીશું. બોર્ડની પરીક્ષામાં પેપરમાં પ્રશ્ન આ રીતે પૂછાય છે: ભારતમાં 1951 થી 2011 સુધી વસ્તી વૃદ્ધિ દર અંગેની ટકાવારી માહિતી પરથી સમય આધારિત રેખાકૃતિ દોરી વિશ્લેષણ કરો. ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં સમયગાળો વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં 1951 થી 1961 પ્રથમ સમયગાળો વસ્તી વૃદ્ધિ દર 21.64%, 1961 થી 1971 વસ્તી વૃદ્ધિ દર 24.80%, 1971 થી 1981 વસ્તી વૃદ્ધિ દર 24.66%, 1981 થી 1991 વસ્તી વૃદ્ધિ દર 23.87%, 1991 થી 2001 વસ્તી વૃદ્ધિ દર 21.54%, અને છેલ્લે 2001-2011માં વસ્તી વૃદ્ધિ દર 17.64%. જે આપણે સમય આધારિત રેખાકૃતિ દોરવામાં અગાઉ આપણે જે ઉદાહરણ જોયું બસ એનો જ અહીંયા આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ છીએ. વિગતવાર અહીંયા આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં તમારો છેલ્લો પ્રશ્ન આકૃતિનો જ હશે, અને એ પણ 5 માર્ક્સનો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન માત્ર 10 જ મિનિટમાં પૂરો કરી શકાય છે. એટલે તમારે 5 માર્ક્સ મેળવવા હોય તો આ તમને આકૃતિ આવડવી જરૂરી છે. આટલી માહિતી તમને પરીક્ષામાં પેપરમાં આપેલી જ હશે. હવે આપણે આના આધારે આકૃતિ દોરીએ છીએ, સમય આધારિત રેખા આકૃતિ. સૌપ્રથમ અહીંયા આપણે OX ધરી અને OY ધરી દોરવાની છે. OX ધરી અને OY ધરી, ત્યારબાદ OX ધરી પર સ્વતંત્ર ચલ એટલે કે સમય, સ્થળ, ક્ષેત્ર. તો તમને અહીંયા સમયગાળો આપેલો છે, તો સમયગાળો OX ધરી પર આવશે. જ્યારે વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં એ OY ધરી પર આવશે. પહેલું વર્ષ છે
1951 થી 1961. બીજું વર્ષ છે 1961 થી 1971. ત્રીજું વર્ષ 1971 થી 1981, 1981 થી 1991, 1991 થી 2001 અને 2001 થી 2011. આ રીતે સમયગાળો આપણે એક્સ ધરી પર દર્શાવ્યો છે અને જેનું માપ આપણે લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષનો સમયગાળો રાખ્યો છે. ત્યાર પછી ઓવાય ધરી પર આપણે ટકાવારી દર્શાવી છે. એમાં આપણે માપ લીધું છે 5%. તો 1 સેન્ટીમીટર બરાબર 5%, એટલે સૌથી પહેલાં 5, ત્યાર પછી 10, 15, 20, 25 અને 30. આ રીતે આપણે ઓવાય ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં 1 સેન્ટીમીટર બરાબર 5% લીધા છે. આને સ્કેલ એટલે કે માપ કહેવામાં આવે છે, જે આપણે ઉપર દર્શાવવાનું છે. જેમ કે એક્સ ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ અને વાય ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 5%. આવું આપણે ઉપર સ્કેલ એટલે કે માપ લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે 1951 થી 1961માં વસ્તી વૃદ્ધિ દર અંગેની ટકાવારી માહિતી આપેલી છે, એને તમારે આકૃતિમાં દર્શાવવાની છે. તો એના પહેલાં એક માહિતી જોઈ લઈએ કે અહીંયા આપણે માપ લીધું છે ઓવાય ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 5%. 1 સેન્ટીમીટરમાં ગ્રાફમાં મોટે ભાગે 10 લાઈન હોય છે. હવે જ્યારે આપણે 5% માપ લીધું હોય તો એનો મતલબ એમ થાય કે 1 લાઈન બરાબર 0.50% થાય, 2 લાઈન બરાબર 1% થાય, 3 લાઈન બરાબર 1.5% થાય અને 4 લાઈન બરાબર 2%. ફરીથી 1 લાઈન બરાબર 0.50%, 2 લાઈન બરાબર 1%. જો આ તમે યાદ રાખશો તો તમે સરળતાથી આ માપને આકૃતિમાં દર્શાવી શકશો. જેમ કે સૌથી પહેલાં છે 21.64%. તો 21.64% એટલે 20ની ઉપર તમારે 3 લાઈન લેવાની છે અને 3 લાઈનથી થોડું ઉપર, એટલે કે આ રીતે જો આકૃતિમાં તમને દેખાય છે તેમ મેં આ ત્યાં પોઈન્ટ કર્યું છે, જે 21.64% દર્શાવે છે. હવે આપણે 1961-1971માં માપ લેવું છે 24.80%, જે મેં અહીંયા પોઈન્ટ કરીને દર્શાવ્યું છે. 24.80% એટલે 20ની ઉપર 9.5 લાઈન અને એનાથી થોડું ઉપર, એટલે કે તમે 25નું જે માપ છે એનાથી સહેજ નીચે તમે એને પોઈન્ટને દર્શાવી શકો છો. ત્યાર પછી 1971 થી 1981 24.66. 24.66 એટલે 20ની ઉપર 9 લાઈન અને એનાથી થોડું ઉપર, એટલે કે 24.80ની થોડું નીચે. આ રીતે આપણે દર્શાવીશું. 1981 થી 1991. તો 1981 થી 1991માં 23.87%, એટલે કે 20ની ઉપર 7.5 લાઈન, 20ની ઉપર 7.5 લાઈન. ત્યાર પછી 1991-2001 21.54%. 21.54% એટલે કે તમે 20ની ઉપર 3 લાઈન લેશો તો ચાલશે. અને છેલ્લે 2001-2011 જેમાં 17.64%, એટલે તમારે 15ની ઉપર 5 લાઈન, 15ની ઉપર 5 લાઈન અને એ 5 લાઈન કરતાં થોડું ઉપર, એ રીતે તમે અહીંયા પોઈન્ટ દર્શાવશો. એટલે આ રીતે આપણે આપેલી ટકાવારી પ્રમાણે અહીંયા પોઈન્ટ દર્શાવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રેખા આકૃતિ દોરવાની છે.
તો દરેક બિંદુને આપણે જોડતા જશું. એટલે આ રીતે સમય આધારિત રેખાકૃતિ તૈયાર થશે. તો અહીંયા આપણે સમય આધારિત રેખાકૃતિ દોરી દીધી. ગ્રાફ પેપરમાં પેન્સિલથી જ સમય આધારિત રેખાકૃતિ દોરવાની છે. આકૃતિ દોર્યા પછી તમારે ગ્રાફની પાછળ અથવા તમારી જે પુરવણી હોય એ પુરવણીમાં તમારે એનું વિશ્લેષણ લખવાનું છે અને આ બંનેના થઈને 5 માર્ક્સ છે. તો હવે આ આકૃતિ પરથી વિશ્લેષણ કઈ રીતે લખી શકાય તેના વિશે માહિતી મેળવીશું. વિશ્લેષણ. પહેલો મુદ્દો. તો આપણો પહેલો મુદ્દો કયો હોવો જોઈએ? તો પ્રથમ મુદ્દો કે ઉપરની આકૃતિમાં OX ધરી પર સમયગાળો દર્શાવેલ છે, જ્યારે OY ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવેલ છે. એટલે જ્યારે પણ તમે વિશ્લેષણ કરો એટલે તમારો પહેલો મુદ્દો આ રીતે આપણે લખવાનો છે કે OX ધરી પર શું દર્શાવ્યું છે અને OY ધરી પર શું દર્શાવ્યું છે. ત્યાર પછી મુદ્દા નંબર 2, જેમાં વર્ષ 1951માં વસ્તી વૃદ્ધિ દર 21.64% હતો, તે વધીને 1961માં 24.80% થયો છે. એટલે કે તમારે પહેલાં 1951નું જે વર્ષ પ્રથમ આપેલું છે એની માહિતી અને તરત એની બાજુની માહિતી એમ બંનેની સરખામણી કરવાની છે. તો તમે જોઈ શકો છો કે 1951 કરતાં 1961માં વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો છે. ત્રીજો મુદ્દો, વર્ષ 1961થી 1981ના 20 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ 25%ની આસપાસ રહ્યો હતો. તેથી તેને વસ્તી વિસ્ફોટનો સમયગાળો કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો જેમ કે 24.80% અને 24.66%, એટલે કે લગભગ 25%ની આસપાસ આ વસ્તી વૃદ્ધિ દર રહ્યો છે. અને આ સમયગાળામાં આપણા દેશમાં વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો. તેથી આ તબક્કો એ વસ્તી વિસ્ફોટનો તબક્કો છે. એટલે કે એને વસ્તી વિસ્ફોટના સમયગાળા તરીકે ઓળખી શકાય છે. મુદ્દા નંબર 4, વર્ષ 1981થી 1991માં વસ્તી વૃદ્ધિ દર 23.87% હતો, જે 1991થી 2001માં ઘટીને 21.54% થયો છે તથા 2001થી 2011માં 17.64% થયો છે. એટલે કે 1981 બાદ આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દર ઘટતો ગયો છે, જે અહીંયા આંકડાકીય માહિતીની સરખામણી દ્વારા જાણી શકાય છે. તો એ જ મુદ્દો આપણે નીચે લખી શકાય કે મુદ્દા નંબર 5, વર્ષ 1981 બાદ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ક્રમશઃ ઘટતો માલુમ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિશ્લેષણના 5 મુદ્દા લખ્યા. હવે આ 5 મુદ્દા લખ્યા પછી આપણે એનું તારણ લખવાનું છે. તો તારણ, ઉપરની માહિતી પરથી કહી શકાય કે ભારતમાં 1951થી 1981 સુધી વસ્તી વૃદ્ધિ દર ઊંચો હતો, પરંતુ 1981 બાદ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઘટતો માલુમ પડ્યો છે. આ વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે, તેનું કારણ શું છે? તો કે સરકારે વસ્તી નિયંત્રણ માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. જેમ કે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધારવું, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા વધારવી, નાનું કુટુંબ સુખી કુટુંબ એવી ભાવના લોકોમાં વિકસે તેવા પ્રયત્નો કરવા. તો આવા જુદા જુદા પ્રયાસો દ્વારા આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો કરી શકાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફમાં પેન્સિલ દ્વારા વ્યવસ્થિત આકૃતિ દોરવી. આકૃતિ દોર્યા પછી તમારે ગ્રાફની પાછળ અથવા તમારી પુરવણીમાં જ્યાં પ્રશ્ન હોય ત્યાં તમારે એનું વિશ્લેષણ પેનથી લખવાનું છે, પેન્સિલથી નહીં, પેનથી લખવાનું છે. આ પ્રશ્ન માત્ર 10 જ મિનિટમાં પૂરો કરી શકાય તેમ છે અને તમને 5 માર્ક્સ રોકડા મળી શકે તેમ છે.
ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે આકૃતિના મુખ્ય 6 પ્રકારો છે. હવે તેમાં પણ જે સ્તંભ આકૃતિ છે તો એ સ્તંભ આકૃતિના પણ અહીંયા તમને પ્રકારો દર્શાવેલા છે. તો સૌથી પહેલાં સ્તંભ આકૃતિ એટલે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી સ્તંભ આકૃતિ દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે સાક્ષરતાનું પ્રમાણ, જુદા જુદા સમયે દેશમાં ગરીબીનું પ્રમાણ, વસ્તી વૃદ્ધિ દર, આવી બાબતોને તમે સ્તંભ આકૃતિમાં દર્શાવી શકો છો. સ્તંભ આકૃતિના મુખ્ય 3 પ્રકારો છે, જે નીચે મુજબ છે. પ્રકાર 1, સાદી સ્તંભ આકૃતિ. બીજો પ્રકાર પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ. આકૃતિના 6 પ્રકારો છે, પણ તેમાંથી સ્તંભ આકૃતિના 3 પ્રકારો છે: સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. હવે આપણે દરેક વિશે માહિતી મેળવીએ. જેમ કે સાદી સ્તંભ આકૃતિ, જ્યારે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલના મૂલ્યની સરખામણી થતી હોય તો તેને સાદી સ્તંભ આકૃતિ કહે છે. આધાર જે તમે OX સરી પર દર્શાવો છો તેના ઉપર ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે તો તેને પાસ પાસેની સ્તંભ આકૃતિ કહે છે. અહીં આપણે OX સરી પર જે આધાર છે ત્યાં તમારે ચલનું મૂલ્ય દર્શાવો ત્યારે અહીંયા ચલના એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે અને તેની સરખામણી કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે. તો આ 3 પ્રકારની વ્યાખ્યા છે. ત્યાર પછી સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે સ્તંભ આકૃતિ દોરો ત્યારે જો તેમાં તમે કલર પૂરો એટલે કે જુદા જુદા રંગ દ્વારા, જુદા જુદા શેડ દ્વારા જો દર્શાવો તો આકૃતિ આકર્ષિત બને છે અને એક માહિતીને બીજી માહિતીથી સરળતાથી અલગ દર્શાવી શકાય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. સ્તંભ આકૃતિના પ્રકારો આપણે જોઈ લીધા, પણ આ સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીંયા આપણે એના વિશેના મુદ્દા આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા હું તમને સાદી સ્તંભ આકૃતિ દોરીને દર્શાવું છું અને તેના પરથી આપણે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશેની માહિતી મેળવીશું. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે OX ધરી પર વર્ષ દર્શાવેલ છે, જ્યારે OY ધરી પર આપણે અહીંયા જુદા જુદા એકમોનું પ્રમાણ દર્શાવીએ છીએ. જેમાં મેં એકમનું પ્રમાણ 10, 20, 30, 40, 50, 60, 70, 80 એ રીતે લીધું છે. પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ,
આ રીતે આપણે અહીંયા 4 ઊભા સ્તંભ દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી જાણકારી માટે જ છે. જ્યારે તમે આ પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે તમારે આકૃતિ દોરવાની નથી, આ સ્તંભ આકૃતિ દોરવાની નથી. આ તો માત્ર સમજૂતી માટે જ મેં બાજુમાં દર્શાવેલી છે. તો આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તો એના વિશે માહિતી મેળવીએ. તો સ્તંભમાં જો તમે અહીંયા 20, 40, 60 અને 80 એ રીતે એકમો દર્શાવેલા છે. પ્રથમ મુદ્દો, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. જો અહીંયા તમે જોઈ શકો છો, દરેક સ્તંભની પહોળાઈ દરેકમાં સરખી છે અને આપણે સરખી જ રાખવાની છે કારણ કે પહોળાઈ એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બીજો મુદ્દો, દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે લંબાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. તમે જોઈ શકો છો કે જેમ કે 1990માં 20 એકમોનું વેચાણ છે તો આપણા સ્તંભની ઊંચાઈ 20 એકમ જેટલી જ છે. 1995માં 40 એકમનું વેચાણ છે તો સ્તંભની ઊંચાઈ 40 એકમ સુધી છે. 2000માં વેચાણ 60 એકમનું છે તો સ્તંભની ઊંચાઈ 60 એકમ સુધી છે. અને 2005માં 80 એકમનું વેચાણ છે તો સ્તંભની ઊંચાઈ 80 એકમ જેટલી છે. એટલે કે દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ ચલના મૂલ્યને આધારે દોરવામાં આવે છે. ત્યાર પછી દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. જો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે દરેક સ્તંભ વચ્ચે જે ગાળો છે એ દરેકમાં સરખો હોવો જોઈએ અને જ્યારે આપણે પ્રથમ સ્તંભ દોરીએ ત્યારે ઉગમબિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચેનો ગાળો પણ તેટલો જ જળવાવો જોઈએ. ત્યાર પછી દરેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે. આપણે પણ જ્યારે આવી આકૃતિ દોરીશું ત્યારે આપણે એક્સ ધરી પર જ સ્તંભ દોરીશું. એટલે કે સામાન્ય રીતે એક્સ ધરી પર જ સ્તંભ દોરવામાં આવે છે જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવામાં આવે છે. જેમ કે 1990 એ આધાર છે, 1995 એ આધાર છે, વર્ષ 2000 એ આધાર છે અને 2005 એ આધાર છે. એટલે કે વર્ષ એ આધાર અહીંયા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે શું એક્સ ધરી પર જ સ્તંભ દોરી શકાય? તો આજના આધુનિક સમયમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ એટલે કે વાય ધરીથી આડા સ્તંભ દોરવાની રીત પણ વધુ પ્રચલિત છે. એટલે કે તમે વાય ધરી પર આડા સ્તંભ દોરી શકો છો. પરંતુ આપણે અહીંયા જ્યારે પ્રશ્નનો જવાબ લખતા હોઈએ ત્યારે, એટલે કે જ્યારે આપણે આકૃતિ દોરીને એનું વિશ્લેષણને બધું લખતા હોઈએ ત્યારે આપણે માત્ર ને માત્ર એક્સ ધરી પર જ સ્તંભ દોરવાના છે. ત્યાર પછી દરેક ઊભા સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમબિંદુથી પહેલો દોરવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વર્ષ આપેલા છે 1990, 1995, 2000 અને 2005. આમાં સૌથી પહેલો ક્રમ કોનો આવે તો 1990નો આવે. તો આપણે પ્રથમ 1990 માટેનો સ્તંભ દોરીશું. એટલે ઉગમબિંદુથી પ્રથમ માહિતી માટેનો સ્તંભ પ્રથમ દોરવામાં આવે છે. તો પરીક્ષામાં તમને જ્યારે પ્રશ્ન પૂછાય કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો તમે આટલી બાબતો જણાવશો. સામે મેં જે આકૃતિ દોરેલી છે એ તમારે અહીંયા દોરવાની નથી. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં ડી વિભાગમાં પૂછાઈ શકે. પરંતુ એટલી બાબત યાદ રાખજો કે 3 માર્ક્સના પ્રશ્નમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે, હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછી શકે. 5 માર્ક્સના પ્રશ્નમાંથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે, 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે, 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે. એનો મતલબ એમ થયો કે આપણે જ્યારે પણ
અર્થશાસ્ત્ર વિષયને તૈયાર કરીશું ત્યારે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારી કરીશું કે જેથી પ્રશ્ન ગમે તેટલા માર્ક્સનો પૂછાય આપણે એનો જવાબ સારી રીતે લખી શકીએ. ત્યારબાદ હવે ફરીથી આપણે એક બીજી આકૃતિ શીખવા જઈ રહ્યા છીએ. બોર્ડની પરીક્ષામાં પેપરમાં છેલ્લો પ્રશ્ન આકૃતિનો જ હોય છે. તો હવે બીજો આપણે જોઈએ કે સ્તંભ આકૃતિ વિશે કેવો પ્રશ્ન હોઈ શકે. કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં આઈસ્ક્રીમના બોક્સનું વેચાણ નીચે મુજબ છે. તેના આધારે સાદી સ્તંભ આકૃતિ દોરી વિશ્લેષણ કરો. અને અહીંયા તમને માહિતી આપેલી છે આઈસ્ક્રીમનું વેચાણ એકમમાં એટલે કે બોક્સમાં, માસ અને વેચાણ એકમમાં. પહેલું છે જાન્યુઆરી ફેબ્રુઆરી, જેમાં વેચાણ 35 એકમનું છે. માર્ચ એપ્રિલ, જેમાં વેચાણ 65 એકમનું છે. મે અને જૂન, જેમાં વેચાણ 70 એકમોનું છે. જુલાઈ અને ઓગસ્ટ, જેમાં વેચાણ 45 એકમનું છે. સપ્ટેમ્બર ઓક્ટોબર, જેમાં વેચાણ 40 એકમનું છે. અને છેલ્લે નવેમ્બર અને ડિસેમ્બરમાં વેચાણ 30 એકમનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલી માહિતી તો પરીક્ષામાં આપેલી જ હશે. હવે આ માહિતીને આધારે આપણે ગ્રાફ પર પેન્સિલથી આકૃતિ દોરવાની છે. અહીંયા આપણે કઈ આકૃતિ દોરવાની છે તેનો તમને ઉલ્લેખ કરેલ છે કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ દોરો. તો સાદી સ્તંભ આકૃતિ દોરવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા OX ધરી અને OY ધરી બંને દોરી દેશું. OX ધરી અને OY ધરી. ત્યારબાદ માસ એટલે કે સમય હંમેશા OX ધરી પર આવે. તો આપણે અહીંયા સમય લખીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી. ત્યાર પછી માર્ચ એપ્રિલ. ત્યાર પછી મે અને જૂન, જુલાઈ અને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે કે આપણે માસ બે માસ અહીંયા તમને આપેલા છે જે આપણે OX ધરી પર દર્શાવ્યા છે. જ્યારે OY ધરી પર આપણે વેચાણ એકમમાં દર્શાવીશું. અહીંયા મેં 10 એકમો લીધા છે. તો પહેલાં 10, 20, 30, 40, 50, 60, 70. આ પ્રમાણે આપણે એકમોને OY ધરી પર દર્શાવ્યા છે. એટલે કે OY ધરી પર મેં જે સ્કેલ એટલે કે માપ 1 સેન્ટીમીટર બરાબર 10 એકમનું લીધું છે. અહીંયા OX ધરી પર માસ દર્શાવેલ છે. OY ધરી પર વેચાણના એકમો દર્શાવેલા છે. અહીંયા આકૃતિની ઉપર મેં અહીંયા સ્કેલ એટલે કે માપ દર્શાવેલું છે. તો X ધરી પર માસ અને Y ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમો આ રીતે માહિતી દર્શાવેલી છે. સૌ પ્રથમ OX ધરી અને OY ધરી દોરી દો. OX ધરી પર કઈ વિગત દર્શાવવાની છે તે દર્શાવો અને OY ધરી પર તમારે કઈ વિગત દર્શાવવાની છે તે દર્શાવો. ત્યાર પછી તમારે સ્કેલ એટલે કે માપ લેવાનું છે. માપ આપણે કઈ રીતે લેશું? તો આપણી પાસે અહીંયા જે ચલની કિંમત આપેલી છે એમાં સૌથી ઓછી કિંમત 30 છે, જ્યારે સૌથી વધારે કિંમત 70 છે. તો આપણે એવી રીતે માપ લેવાનું છે કે જેથી તેમાં 30નો પણ સમાવેશ થઈ જાય અને 70નો પણ સમાવેશ થઈ જાય અને આપણી આકૃતિ યોગ્ય કદની બને. જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ગ્રાફ પેપર હોય તો તમે તેમાં 5, 10, 15, 20, 25 આ રીતે પણ તમે માપ લઈ શકો છો. હવે સૌપ્રથમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વેચાણના એકમો 35 છે. તો મેં અહીંયા જાન્યુઆરી અને ફેબ્રુઆરી
માસ માટે જે સ્તંભ દોર્યો છે એ 35 એકમ એટલે કે તેના મૂલ્યને અનુરૂપ દોર્યો છે. ત્યાર પછી માર્ચ અને એપ્રિલમાં વેચાણ 65 એકમનું છે, તો અહીંયા મેં સ્તંભની ઊંચાઈ 65 એકમ સુધી રાખેલ છે. ત્યાર પછી મે અને જૂનમાં વેચાણ 70 એકમનું છે, તો સ્તંભની ઊંચાઈ 70 એકમ સુધી દર્શાવેલ છે. જુલાઈ અને ઓગસ્ટમાં એકમોનું વેચાણ 45 છે, તો અહીંયા સ્તંભની ઊંચાઈ 45 સુધી દર્શાવેલ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વેચાણ 40 એકમોનું છે, તો સ્તંભની ઊંચાઈ 40 એકમ સુધી છે. અને છેલ્લે નવેમ્બર અને ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ છે, તેથી આપણે આ સ્તંભની ઊંચાઈ 30 એકમ સુધી રાખી છે. આ રીતે તમારી સાદી સ્તંભ આકૃતિ તૈયાર થશે. દરેક સ્તંભ પર તેનું માપ દર્શાવો તો વધુ સારું. જેમ કે પહેલું સ્તંભ 35 એકમ, બીજો સ્તંભ 65 એકમ, ત્રીજો સ્તંભ 70 એકમ, ચોથો સ્તંભ 45 એકમ, પાંચમો સ્તંભ 40 એકમ અને છેલ્લે 30 એકમ. તો આ રીતે આપણી સ્તંભ આકૃતિ તૈયાર થઈ ગઈ, સાદી સ્તંભ આકૃતિ. ગ્રાફ પેપરમાં સાદી સ્તંભ આકૃતિ પેન્સિલથી આ રીતે વ્યવસ્થિત દોરવાની છે. દોર્યા પછી આપણે એનું વિશ્લેષણ લખવાનું છે. તો આપણું આનું વિશ્લેષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિશ્લેષણમાં પહેલો મુદ્દો કે આકૃતિમાં OX ધરી પર માસ એટલે કે મહિનો દર્શાવેલ છે, જ્યારે OY ધરી પર વેચાણના એકમો દર્શાવેલ છે. બીજો મુદ્દો, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આઈસ્ક્રીમના બોક્સનું વેચાણ 35 એકમોનું હતું, જે વધીને માર્ચ અને એપ્રિલમાં 65 એકમોનું થયું છે. એટલે કે આપણે સરખામણી કરવાની છે કે પહેલાં 2 મહિનામાં વેચાણ કેટલું હતું અને ત્યાર પછીના 2 મહિનામાં વેચાણ કેટલું થયું છે, એટલે કે તેમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. આ રીતે તમારે એની સરખામણી કરવાની છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, મે અને જૂન માસમાં આઈસ્ક્રીમના બોક્સનું વેચાણ 70 એકમોનું હતું, જે ઘટીને જુલાઈ અને ઓગસ્ટમાં 45 એકમોનું થયું છે. એટલે આ રીતે ત્યાર પછીના 2 માસની આપણે સરખામણી કરી. મુદ્દા નંબર 4, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં આઈસ્ક્રીમનું વેચાણ 40 એકમોનું હતું, જે ઘટીને નવેમ્બર અને ડિસેમ્બરમાં 30 એકમોનું થયું છે. તો આ રીતે આપણે 2 માસના વેચાણની ત્યાર પછીના 2 માસના વેચાણના એકમો સાથે સરખામણી કરવાની છે. પાંચમો મુદ્દો, તો અહીંયા મે અને જૂન માસમાં આઈસ્ક્રીમનું સૌથી વધુ વેચાણ 70 એકમોનું છે, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી ઓછું વેચાણ 30 એકમોનું હતું, જે તમે તમારી જે આકૃતિ દોરી છે તેના પરથી તમે આ બાબતને જોઈ શકો છો. આટલા મુદ્દા લખ્યા પછી આપણે એનું તારણ લખવાનું છે. તારણમાં દુકાનદારને ઉપરની માહિતી પરથી ખ્યાલ આવે છે કે કયા માસમાં સૌથી વધુ વેચાણ અને કયા માસમાં સૌથી ઓછું વેચાણ થયું છે, તે જાણીને જે માસમાં ઓછું વેચાણ થયું હોય તે માસમાં વેચાણ વધારવા માટે કયા ઉપાયો કરી શકાય તેની જાણકારી મળે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધારે થતું હોય તો આ સમયગાળા દરમિયાન કોઈપણ દુકાનદાર હોય તો ત્યાં આઈસ્ક્રીમનું વેચાણ વધારે થશે, તેથી ત્યાંનો નફો પણ વધારે થશે. પરંતુ જ્યારે શિયાળો આવે છે ત્યારે શિયાળાની અંદર આઈસ્ક્રીમનું વેચાણ ઘટી જાય છે. તો આવા સમયમાં દુકાનદારે વેચાણ વધારવા માટે શું કરવું જોઈએ? તો તમે જોઈ શકતા હશો કે તમે ન્યૂઝપેપરમાં કે જુદી જુદી એડવર્ટાઇઝમાં જોયું હશે કે શિયાળામાં એવી જાહેરાત આપવામાં આવે છે કે આઈસ્ક્રીમના એક ફેમિલી પેકની ખરીદી પર બીજો ફેમિલી પેક ફ્રી આપવામાં આવશે, અથવા અમુક પ્રકારનો તમે આઈસ્ક્રીમ ખરીદશો તો એની સાથે તમને બીજા પ્રકારનો એક આઈસ્ક્રીમ મફત આપવામાં આવશે. તો આ રીતે દુકાનદારે જે માસમાં વેચાણ ઓછું થતું હોય તે વધારવા માટે કેવા ઉપાયો કરી શકાય તે
આ આકૃતિ, આ માહિતી પરથી જાણકારી મેળવી શકાય છે. તો અહીં આપણે સમય આધારિત રેખાકૃતિ જે 5 માર્ક્સનો પ્રશ્ન જોયો અને સાદી સ્તંભ આકૃતિ જે પણ આપણે 5 માર્ક્સનો પ્રશ્ન જોયો. પ્રશ્ન આકૃતિનો એક જ પૂછાય છે અને પેપરમાં તમારો પ્રશ્ન છેલ્લે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ વિડીયો લેક્ચરમાં માહિતી જોઈ, આ વિડીયો લેક્ચર 2 થી 3 વાર જોઈ લેવા. જોયા પછી તમારા ચોપડામાં એને વ્યવસ્થિત રીતે લખી દેવા કે જેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે એનો ફરીથી અભ્યાસ કરી શકો. થેન્ક યુ. હવે પછી બીજા વિડીયો લેક્ચર તમને આના પછી મળશે. એટલે ત્યાર સુધી જેટલું પણ તમે અભ્યાસ કર્યો છે તેનો વ્યવસ્થિત રીતે શાંતિથી 2 થી 3 વાર સાંભળ્યા પછી એને નોટબુક કે ચોપડામાં લખી દેવો અને તેનો અભ્યાસ કરવો. આ તમારું ગૃહ કાર્ય છે. જય ભારત, જય હિન્દ.